નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ઇકોનોમિક્સમાં આજે આપણે જોશું. આપણે ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર જોતા હતા. એમાં છેલ્લે આપણે યંત્રોનો ઉપયોગ એના વિશે જોયું. તો આજે જોયું જંતુનાશક દવાઓ. તો કે તૈયાર પાકને વિવિધ રોગો અને જંતુઓનો ભય છે એ પ્રમાણમાં કેવો હોય છે? તો કે વધારે હોય છે. પાકને થતા જુદા જુદા રોગો સામે રક્ષણ મેળવવા તેમજ વિવિધ પ્રકારના જંતુઓથી થતા પાકના નુકસાનને રોકવા વૈજ્ઞાનિક પદ્ધતિએ વિવિધ જંતુનાશકોનો જે કારગત ઉપાય છે એ શોધવામાં આવેલો છે. હવે જંતુનાશક દવાઓમાં શું છે? તો કે તૈયાર થયેલો જે પાક છે એને વિવિધ રોગોથી બચાવવા અને તેમને શું હોય છે? જંતુઓનો ભય રહેલો હોય છે. તો વિવિધ રોગો અને જંતુઓથી તેમને રક્ષણ મેળવવા માટે જંતુનાશક દવાઓ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. વૈજ્ઞાનિક પદ્ધતિએ વિવિધ જંતુનાશકોનો કારગત ઉપાય છે એ શોધવામાં આવેલ છે, જેનો સવિશેષ ઉપયોગ કરી થતા નુકસાનને અટકાવી અને પાકની ઉત્પાદકતા કેવી ઊંચી મેળવી શકાય છે. કે જો જંતુનાશક દવાઓનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવેલો હોય, પાકને થતા નુકસાનથી તેને અટકાવવામાં આવેલું હોય, તો પાકની ઉત્પાદકતા કેવી મળે છે? ઊંચી મળે છે. પછી છે ભૂમિ પરીક્ષણ. વૈજ્ઞાનિક ઢબે થતી ખેતીમાં પાક લેતા પહેલા ભૂમિ પરીક્ષણ કરાવવાની રીત છે પ્રચલિત બની છે. કે વૈજ્ઞાનિક ઢબે જ્યારે ખેતીમાં પાક લેતા પહેલા ભૂમિ પરીક્ષણ કરાવવાની રીત હતી કે જે પરીક્ષણ છે જે તે પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહીં અને જે તે જમીનમાં ખૂટતા ઘટકોની અને તેના પ્રમાણની છે એ માહિતી આપે છે. કે પાક જ્યારે લેવામાં આવે ત્યારે જે તે જમીનની ગુણવત્તા ચકાસવામાં આવે કે તે જમીન છે એ પાક માટે બરાબર છે કે નહીં. તો તેના ખૂટતા ઘટકોની માહિતી મેળવવામાં આવે છે, જેથી પાક લેતા પહેલા જમીનની ખાસ પ્રકારની ઉણપને દૂર કરી શકાય અને આમ જે તે પાક માટે જમીનને પાક અનુકૂળ કરી દેવાય છે. તેથી જમીનની ઊંચી ઉત્પાદકતા આપવા માટે કાર્યક્ષમ બને છે. આ ઉપરાંત જે તે જમીન કયા પાકને અનુકૂળ છે તે પણ જાણી શકાય છે. ભૂમિ પરીક્ષણમાં આપણે જોઈએ છીએ કે જ્યારે આપણે પાક લેતા અગાઉ છે ભૂમિનું કે પરીક્ષણ કરીએ છીએ કે ભૂમિ છે એ ગુણવત્તાવાળી છે કે નહીં. તો એમાં જે પણ પ્રકારની ઉણપ હોય એ આપણે સૌથી પહેલાં દૂર કરી શકીએ અને જમીનને પાક છે એ અનુકૂળ કરી દેવામાં આવે છે. પછી છે અન્ય ઉપાયો. કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતોને શિક્ષિત કરવા અથવા ખેતીની નવીન પ્રકારની પદ્ધતિઓથી માહિતગાર કરવાથી ખેડૂતની કાર્યપ્રણાલીમાં ફેરફારો થાય છે. હવે આપણે કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતોને છે એ શિક્ષિત કરવા ખૂબ જ જરૂરી છે. જે નવી ખેતીની નવીન પ્રકારની પદ્ધતિઓથી માહિતગાર કરવા ખૂબ જ જરૂરી છે. ખેડૂતની કાર્યપ્રણાલીમાં ફેરફાર થાય છે. કે ખેડૂતોને જો શિક્ષિત કરવામાં આવે અને નવી પદ્ધતિથી ખેતી કરવામાં આવે, તેને વાકેફ કરવામાં આવે અને ગ્રામ્ય અર્થતંત્રના કુરિવાજો વગેરે બાબતમાં તેમને જાગૃત કરી તેમજ માત્ર પ્રારબ્ધવાદને સહારે બેસી ન રહેવા બાબત તેમને સમજૂતી આપી શકાય છે. આપણે ભારત દેશમાં જોઈએ છીએ ખેડૂતો છે એ વધારે પ્રારબ્ધવાદી છે, પ્રારબ્ધને વધારે મહત્ત્વ આપે છે. તો એવું ન બની રહે અને ખેડૂતો શિક્ષિત બને, નવી પદ્ધતિઓથી તે લોકો વાકેફ થાય, નવી બાબતોની સમજૂતી મળે, તેના વિવિધ પ્રયાસો છે એ કરવામાં આવતા હોય છે. કૃષિ મેળા જેવી તમામ નવીન ઉપાયો ખેત ઉત્પાદકતા વધારવા ઉપયોગી સાબિત થાય છે. પછી છે આ ઉપરાંત ખેડૂતોને ખેતી સંલગ્ન પ્રવૃત્તિ જેમ કે પશુપાલન, મરઘા બતકા ઉછેર, ફૂડ પ્રોસેસિંગ કાર્યો, જંગલ જેવા સાધનોના વ્યાપક ઉપયોગથી પણ ખેતી ક્ષેત્ર પરનું ભારણ ઘટે છે. હવે એવું જ નથી કે ખેતી ક્ષેત્રમાંથી જ રોજગારી મેળવી શકાય છે. ખેતી ક્ષેત્રથી સંલગ્ન ખેતી ક્ષેત્રને લગતી પ્રવૃત્તિઓ પણ છે, જેવી છે પશુપાલન, મરઘા બતકા ઉછેર, ફૂડ પ્રોસેસિંગ કાર્યો જેવા, જંગલ, એવા બધા કાર્યોથી પણ ખેતી ક્ષેત્રનું ભારણ છે એ ઘટાડી શકાય છે, જે ઉત્પાદકતા વધારવા ઉપયોગી બને છે. અહીં ખૂબ જ ઉપયોગી એવા નાના પાયાના ઉદ્યોગોનો વ્યાપ જો ગ્રામ્ય અર્થતંત્રો સુધી ફેલાવવામાં આવે તો આવા ઉદ્યોગો સાથે ગ્રામ્ય અર્થતંત્રનો વિકાસ થશે, જે ખેતીને સહાય બનતા વાસ્તવમાં ખેત ઉત્પાદકતા વધારવી શક્ય અને સરળ બનશે. પછી છે આધુનિક ખેતી, મોડર્ન એગ્રીકલ્ચર. આધુનિક
ખેતી. ભારતની પરંપરાગત ખેતી જે સેન્દ્રિય ખાતર, બિયારણ, સાદા હળ, બળદ અને ખેતીના પ્રાથમિક સાધનોના ઉપયોગ દ્વારા કરવામાં આવી હતી. હવે ભારતની જે પરંપરાગત ખેતી છે એ આપણે જોઈએ તો કે સાદા બિયારણ, સાદા હળ, બળદ, સેન્દ્રિય ખાતર, પ્રાથમિક સાધનો એના ઉપયોગથી શું કરવામાં આવતી? ખેતી કરવામાં આવતી. આ સાધનો ખૂબ જ ઓછી ઉત્પાદકતા આપતા હતા. તેથી તેઓના ઉપયોગ દ્વારા આખા દેશની ખેતીજન્ય જે જરૂરિયાતો છે એ સંતોષી શકાતી ન હતી. હવે પહેલાંના સમયમાં જ્યારે સાદા હળથી કે બળદથી કે ખેતી કરવામાં આવતી હતી ત્યારે ખેતીજન્ય જે જરૂરિયાતો હતી લોકોની એ આખા દેશને પૂરેપૂરી સંતોષી શકવી શક્ય ન હતી. તેથી વર્ષ 1966થી ભારતમાં આધુનિક ખેતીનો જન્મ થયો. વર્ષ 1966થી ભારતમાં આધુનિક ખેતીનો જન્મ થયો. આધુનિક ખેતીમાં આધુનિક ટેકનોલોજી જેમ કે હાઇબ્રિડ બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, ખેતી માટેના નવા યંત્રો, સિંચાઈ પદ્ધતિઓ વગેરેનો ઉપયોગ થયો. હવે આધુનિક ટેકનોલોજીમાં જેમ જેમ વિકાસ થયો તેના કારણે ખેતીની ઉત્પાદકતા પણ વધી ગઈ, જેના કારણે ખેત ઉત્પાદનમાં અભૂતપૂર્વ વધારો થયો, જેને એક પ્રકારની ક્રાંતિ ગણવામાં આવી. આ ક્રાંતિ ખેતી ક્ષેત્રમાં થયેલ હોવાથી તેને હરિયાળી ક્રાંતિના નામે ઓળખવામાં આવે છે. કે 1966થી છે ખેતી ક્ષેત્રે નવી ક્રાંતિ શરૂ થઈ અને જેનું નામ છે હરિયાળી ક્રાંતિ. કે આધુનિક નવી ટેકનોલોજીનો ઉપયોગ થવાથી ખેત ઉત્પાદનમાં પણ વધારો થયો. પછી છે હરિયાળી ક્રાંતિ. વર્ષ 1960-61માં ખેતી ક્ષેત્રની નવી ટેકનોલોજીનો ઉપયોગ ભારતના માત્ર 7 જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ રૂપે કરવામાં આવ્યો, જેને શરૂઆતમાં IADP ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ એટલે કે જિલ્લાઓ માટેનો સઘન ખેતીનો કાર્યક્રમ સ્વરૂપે યોજાયો. હવે વર્ષ 1960-61માં છે ખેતી ક્ષેત્રની નવી ટેકનોલોજીનો ઉપયોગ છે ભારતના માત્ર 7 જિલ્લાઓમાં પાયલટ પ્રોજેક્ટ રૂપે કરવામાં આવ્યો, જેને શરૂઆતમાં IADP એટલે કે જિલ્લાઓ માટેનો સઘન ખેતીનો કાર્યક્રમ સ્વરૂપે ઓળખાયો. સમય જતાં તેની અદ્ભુત સફળતાને કારણે તે આખા દેશ ઉપર લાગુ પાડવામાં આવ્યો ત્યારે તેને HYVP એટલે કે ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ નામથી ઓળખાયો. ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ, જેને હરિયાળી ક્રાંતિના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેને આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ અથવા બિયારણ, ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી છે પાકની ફેરબદલી. તો કે પાકની ફેરબદલી એ દેશમાં લેવાતા જુદા જુદા પાકો માટે ઉપયોગમાં લેવાતી ખેડાણ પામેલ જમીનના વિસ્તાર દ્વારા મેળવી શકાય છે. હવે પાકની ફેરબદલીમાં શું છે કે દેશમાં લેવાતા જુદા જુદા પાકો એનામાં ઉપયોગમાં લેવાતી ખેડાણ પામેલ જમીનના વિસ્તાર દ્વારા છે મેળવી શકાય છે. પાકની ફેરબદલી ખેતી કાર્યનું સ્વરૂપ દર્શાવે છે. સામાન્ય રીતે 2 પ્રકારના પાકો હોય છે, અનાજ પાક અને અનાજેતર મીન્સ કે રોકડિયા પાક. અનાજ પાક અને અનાજેતર પાક. તો અનાજના પાકમાં કયા આવે તો કે ઘઉં, ચોખા, બરછટ અનાજ. બરછટ અનાજ મીન્સ કે બાજરી, જુવાર અને ઘઉં. બાજરી, જુવાર અને ઘઉં, મકાઈ અને કઠોળનો પણ સમાવેશ છે અનાજના પાકમાં થઈ જાય છે. જ્યારે રોકડિયા પાકમાં શેનો સમાવેશ થાય છે? તેલીબિયાંના. મગફળી, તેલ, એરંડો, સોયાબીન, અળસી, સૂર્યમુખી, શેરડી, રબર, કપાસ, શણ વગેરે કેવા છે? રોકડિયા પાકો છે. બરાબર. તો અનાજના પાક અને રોકડિયા પાક 2 પ્રકારના પાક હોય છે. પાકની ફેરબદલીના મુખ્ય 2 કારણો છે, ટેકનોલોજીકલ પરિબળ અને આર્થિક પરિબળ. તો ટેકનોલોજીકલ પરિબળમાં શું હોય તો કે કોઈ એક વિસ્તારમાં પાકની ફેરબદલી એ જમીન, આબોહવા, વરસાદ વગેરે ઉપર આધારિત રાખે છે. ટેકનોલોજીકલ પરિબળમાં શું હોય કે કોઈ એક વિસ્તાર છે તો એનો આધાર શેના ઉપર રહેલો હોય છે? જે તે વિસ્તારની જમીન કેવી છે, આબોહવા અને વરસાદ ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે મધ્યપ્રદેશમાં વર્ષો જૂની બાજરીનો પાક લીધા પછી ચોખાનો પાક લેવામાં આવે છે. ભારતના ઘણા રાજ્યોમાં સિંચાઈની સગવડોના આધાર પર શેરડી, તમાકુ જેવા પાક છે લેવામાં આવે છે. આમ પાકની ફેરબદલી મૂડી,
નવા બિયારણો, ખાતરો, ધિરાણની સગવડો જેના પર શક્ય બને છે કે પાકની ફેરબદલી છે એ કરી શકાતું હોય છે. શેના દ્વારા? તો કે મૂડી દ્વારા, નવા બિયારણો દ્વારા, ખાતરો દ્વારા, ધિરાણની સગવડો દ્વારા, એના દ્વારા છે એ આપણે પાકની ફેરબદલી કરી શકીએ છીએ. પાકની ફેરબદલી ઇટ મીન્સ કે જ્યારે આપણે ઘઉં વાવતા હતા એ જ વિસ્તારમાં આપણે ચોખાનો પણ પાક લઈ શકીએ છીએ, બાજરીનો પણ પાક લઈ શકીએ છીએ, એટલે એને કહેવાય પાકની ફેરબદલી. હવે છે આર્થિક પરિબળો. તો કે પાકની ફેરબદલી માટે આર્થિક પરિબળો પણ અગત્ય ધરાવે છે. આ આર્થિક પરિબળો નીચે મુજબ છે: કિંમત અને આવક મહત્તમ બનાવવી, ખેતીજન્ય સાધનોની ઉપલબ્ધતા, ખેતરનું કદ, વીમા રક્ષણ અને મુદત વગેરે. આ પરિબળોની ઉપલબ્ધતા કે ઉણપ જે તે પાકની પસંદગી કે ફેરબદલી સાથે જવાબદાર હોય છે. 1950-51માં અંદાજે 75% અનાજનો પાક અને 25% રોકડીયો પાક લેવામાં આવતો હતો. આપણે વર્ષ જોઈએ તો 1950 અને 51માં 75% અનાજનો પાક અને 25% જ રોકડીયો પાક લેવામાં આવતો હતો. ત્યારબાદ 66માં હરિયાળી ક્રાંતિના ઘટકોના ઉપયોગ અમલમાં આવતા પાકની ફેરબદલી જોવા મળી. તો 1970 અને 71માં અનાજનો પાક 74% અને રોકડીયો પાક 26%. 1% વધી ગયો, 1% ઘટી ગયો. 74% અને 26% લેવાયો જ્યારે 1970 અને 71માં. અને વર્ષ 2006માં અને 7માં અનાજના પાક 64% અને રોકડીયો પાક 36% પ્રમાણ ધરાવતું હતું. 64% અને 36%. પરંતુ ફરી પાકની ફેરબદલીના કારણે 2011 અને 10 અને 11માં અનાજનો પાક 66% અને રોકડીયો પાક 34% લેવાયો હતો. તેનું એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ એટ અ ગ્લાન્સ 2010-11ની આવૃત્તિમાં દર્શાવવામાં આવ્યું છે કે જેના આધારે છે આપણે આંકડાઓ દર્શાવી શકીએ છીએ કે 1950માં 50-51માં આટલો, 70-71માં આટલો, 2010 અને 11માં આટલા પાકો છે લેવાયેલા હતા. પછી છે પાક સંરક્ષણ, ક્રોપ પ્રોટેક્શન. જંતુનાશક દવાઓના ઉપયોગ વડે ખેત ઉત્પાદકતા વધવી જોઈએ, પરંતુ ભારતમાં જંતુનાશકોનો હેક્ટર દીઠ વપરાશ ઘણો ઓછો છે. હવે શું કહે છે કે જંતુનાશક દવાઓના ઉપયોગ વડે ખેત ઉત્પાદકતા શું થવી જોઈએ? વધવી જોઈએ. પરંતુ ભારતમાં જંતુનાશકનો હેક્ટર દીઠ વપરાશ છે ઘણો ઓછો છે. આર્થિક સર્વે 2015 અને 16 મુજબ ભારતમાં માત્ર 0.5 કિગ્રા પ્રતિ હેક્ટર જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે. આપણે જોઈએ કે 2015 અને 16માં માત્ર 0.5 કિગ્રા પ્રતિ હેક્ટર 0.5 કિલોગ્રામ જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે, જ્યારે અમેરિકામાં પ્રતિ હેક્ટર દીઠ 7 કિગ્રા, યુરોપમાં 8 કિગ્રા, જાપાનમાં 12 કિગ્રા, કોરિયામાં 6.6 કિગ્રા જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે. આપણે જોઈએ કે આપણા દેશ સાથે અન્ય દેશોની સરખામણીમાં કરીએ તો આપણા દેશમાં ખૂબ જ ઓછો જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે કે જેના કારણે ભારતમાં 15-25% પાક છે એ જંતુઓ, રોગો, નીંદણ અને પશુ પક્ષીઓના કારણે નુકસાન પામે છે, જેને બચાવી શકાય છે કે જંતુનાશક દવાઓનો યોગ્ય છંટકાવ કરી અને આ જે નુકસાન થાય છે તેને બચાવી શકાય છે. જંતુનાશક દવાઓ વિશેની યોગ્ય માહિતીનો અભાવ, નીચી ગુણવત્તાવાળી જંતુનાશક દવાઓ અને જંતુનાશક દવાઓના વપરાશ અંગેની માહિતીનો અભાવ એ ભારતના મોટા પ્રશ્નો છે. હવે ભારતના ખેડૂતોને છે યોગ્ય માહિતીનો અભાવ છે કે જંતુનાશક દવાઓનો માહિતી નથી, યોગ્ય ગુણવત્તાવાળી જંતુનાશક દવાઓ ખરીદી શકતા નથી અને જંતુનાશક દવાઓની ઉપયોગ કેવી રીતે કરવો એની યોગ્ય પ્રમાણમાં માહિતી ન હોવાના કારણે જંતુનાશક દવાઓનો અયોગ્ય ઉપયોગ પર્યાવરણ અને માનવજાત માટે મોટા પ્રાણઘાતક બની રહ્યા છે. ભારતના ખેડૂતોને જંતુનાશક દવાઓના જુદા જુદા પ્રકારો અને તેમના ઝેરીપણા વિશેની માહિતી આપવા માટે CIBRC કાર્યરત છે, જે ખેડૂતોને માહિતગાર કરવા વિવિધ માર્ગદર્શિકાઓ છે બહાર પાડે છે. હવે ખેડૂતો છે એ જંતુનાશક દવાઓથી શું થાય? વાકેફ થાય. ઝેરીપણા વિશેની માહિતી આપવા માટે CIBRC સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી કાર્યરત છે, જે ખેડૂતોને શું કરે છે એવી પ્રકારની માહિતી આપે છે અને યોગ્ય પ્રકારની માર્ગદર્શિકાઓ બહાર પાડે છે કે જેથી જંતુનાશક દવાઓનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો પાકને છે એ બચાવી શકાય છે. જે જંતુનાશકોના પ્રમાણ, ઉદ્યોગોનો ગાળો અને ઝેરીપણા વિશેની સમજ આપે છે. કોણ? તો કે CIBRC.
આ માહિતીનો વ્યાપ ખેડૂતોમાં વધવો જોઈએ, જેથી જંતુનાશક દવાઓ પર્યાવરણ સંવર્ધક બને, બિનઝેરી અને સસ્તી બને, જેથી નાના ખેડૂતો પ્રોત્સાહિત થાય અને ખેત ઉત્પાદકતામાં પણ વધારો થાય. પછી છે કૃષિ ક્ષેત્ર એગ્રીકલ્ચર રિસર્ચ. ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એ એવી એકમાત્ર સંસ્થા છે ભારતમાં વિવિધ કૃષિ સંશોધનો કરાવે છે, તે માટેની વ્યવસ્થાઓ કરે છે અને તે માટેની મદદ પૂરી પાડે છે. આ ઉપરાંત દેશમાં ખેતી સહિત બાગાયતી ખેતી, મત્સ્યપાલન, પશુપાલન વિજ્ઞાન વિશે ફેલાવવામાં મદદ કરે છે. ICAR એ હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે પાયાનું કાર્ય કર્યું છે. હરિયાળી ક્રાંતિમાં ICAR એ પાયાનું કાર્ય કર્યું છે. તેણે રાષ્ટ્રીય અનાજ પ્રાપ્તિ અને પોષણયુક્ત રક્ષણ મળી રહે તે માટે શક્ય તેટલા પ્રયત્નો પણ કર્યા છે. કોણે? તો કે કૃષિ સંશોધને. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર છે એ આપણે અહીં પૂર્ણ જાહેર કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર સાથે મળીશું. ટિલ ધેન બધાએ આ ચેપ્ટર છે એ બધાએ વ્યવસ્થિત પાકું કરવાનું છે અને આમાં જે હું તમને હોમવર્ક આપું એ તમારે પાકી બુકમાં કરવાનું છે.